આપણે 12મા અવતાર ધન્વંતરીજીની વાત કરીએ. દેવો અને દૈત્યોએ સમુદ્ર મંથન શરૂ કર્યું. સમુદ્ર મંથન કર્યું, એમને અમૃત જોઈતું હતું. મંથન પછી તેમાંથી અમૃત નીકળ્યું. જોઈતું હતું નીકળવાનું, પણ નીકળ્યું નહીં. આથી અજીત ભગવાન જાતે જ સમુદ્ર મંથન કરવા લાગ્યા. દેવો દૈત્યો કરતા હતા, એમને અમૃત જોઈતું હતું, બહુ મંથન કર્યું, એમાંથી અમૃત નીકળ્યું નહીં. ત્યારે અજીત ભગવાન પોતે જ સમુદ્રનું મંથન કરવા લાગ્યા. એ મંથન કરવાથી સમુદ્રમાં ખળભળાટ થયો. સમુદ્રના માછલા, મગર, સાપ ભયભીત થઈ ગયા. આમ તેમ દોડવા લાગ્યા. આ રીતે મંથન કરતા પહેલા ઝેર નીકળ્યું. શંકર ભગવાને એ ઝેર પોતાની હથેળી પર ઉઠાવ્યું અને પી ગયા. આનાથી એમનું ગળું નીલ વર્ણનું થઈ ગયું. હવે કામધેનુ ગાય પ્રગટ થઈ. યજ્ઞમાં ઉપયોગી સામગ્રી તે આપે ઋષિઓ તે લઈ ગયા. ત્યાર પછી ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો નીકળ્યો. બલિરાજાએ તે લીધો. ઐરાવતાથી નીકળ્યો તે ઇન્દ્રને મળ્યો. કૌસ્તુભ મણી નીકળ્યો. અજીત ભગવાને મહેનત કરી હતી, અજીત ભગવાનને મળ્યો. કલ્પવૃક્ષ નીકળ્યું. સ્વર્ગની શોભા વધે. અપ્સરાઓ નીકળી, તે પણ દેવતાઓ પાસે રહી. ત્યાર પછી લક્ષ્મીજી પ્રગટ થયા. તેમણે ભગવાનને કમળમાળા ધરી. ભગવાને પોતાને છાતી પર લક્ષ્મી દેવીનો સ્થાન આપી દીધું. હવે 12મા દેવી પ્રગટ થયા. દૈત્યો તે લઈ ગયા. અમૃત હજુ મળ્યું ન હતું. દૈત્યો અને દેવોને અમૃતની ઈચ્છા હતી. તેથી ફરી સમુદ્ર મંથન શરૂ કર્યું. હવે સમુદ્રમાંથી પુરુષ પ્રગટ થયા. તે ખૂબ જ અલૌકિક હતા. તેમના હાથ ખૂબ જ લાંબા હતા, મોટા હતા. એમનું ગળું શંખના જેવું હતું. આંખોમાં લાલીમા હતી. શરીરનો રંગ સુંદર હતો, શ્યામ હતો. ગળામાં માળા હતી. પ્રત્યેક અંગે આભૂષણો ધારણ કરેલા. પીતાંબર ધારણ કર્યું હતું. કાનમાં ચમકતા મણીના કુંડળો હતા. વિશાળ છાતી હતી. યુવાન અવસ્થા હતી. વાળ ચીકણા અને માકડિયા હતા. હવામાં લહેરાતા હતા. સૌંદર્ય અનુપમ હતું. સિંહ જેવા પરાક્રમી હતા. આ પુરુષ એ વિષ્ણુના અંશ અવતાર રૂપ હતા. તેમના હાથમાં કંગન હતા અને જે અમૃત છે એ અમૃત ભરેલો કળશ એમના હાથમાં શોધતો હતો. આ અવતાર તે ધન્વંતરીના નામથી સુપ્રસિદ્ધ થયો. તેઓ આયુર્વેદને બનાવનારા છે, યજ્ઞ ભોગતા પણ છે. આ ધન્વંતરીજી પછી કાશીરાજને ત્યાં દાન કરાવનારા ધન્વંતરી તરીકે એ જુદા રૂપે પ્રગટ થયા છે. અને હવે આપણે 13મો અવતાર જોઈશું, મોહિની અવતાર. 12મો ધન્વંતરી, 13મો મોહિની. આ બંને અવતાર એક સાથે થયા છે. આથી વ્યાસજીએ આ બંને અવતારનું વર્ણન એક શ્લોકમાં જ કર્યું છે. ભગવાને ધન્વંતરી સ્વરૂપમાં જ મોહિની નારાયણ સ્વરૂપ ધારણ કર્યું. એ સ્વરૂપના પણ આપણે દર્શન કરીએ મોહિની અવતારના. હવે ભગવાને ધન્વંતરી સ્વરૂપમાં જ મોહિની નારાયણ સ્વરૂપ ધારણ કર્યું છે. ભગવાને શા માટે મોહિની રૂપ લીધું, આ કથા પણ સુંદર છે. આગળ આપણે જોયું કે ધન્વંતરી જે અમૃત કળશ લઈને પ્રગટ થયા, આ વખતે દૈત્યોની નજર એ કળશ ઉપર કરી. એમણે ઝપટ મારી, અમૃત કળશ ઝૂંટવી લીધો. દેવોએ જોયું, એમનું મન દુઃખી થયું. ભગવાનના શરણે ગયા. ભગવાને તેમને દુઃખ ન કરવા કહ્યું અને કહ્યું કે હું મારા માયા રૂપથી દાનવોમાં ફૂટ પાડીશ અને તમારું કામ હું કરી આપીશ. દૈત્યો અમૃત માટે લાલચુ બની ગયા. અંદર અંદર ઝઘડવા લાગ્યા. બધાને એવું હતું કે પહેલા હું પીવું, પહેલા હું પીવું. આમ તેઓ પરસ્પર લડવા માંડ્યા. આ વખતે ભગવાને સ્ત્રી રૂપ ધારણ કર્યું. આ સ્ત્રી રૂપ ભગવાનનું એ જ મોહિની અવતાર. તેમના શરીરનો રંગ નીલકમલ જેવો હતો. દરેક અંગો આકર્ષક હતા. બંને કાનોમાં કર્ણફૂલ હતા. કપોલ સુંદર હતા. નાસિકા ઊંચી હતી. મુખ રમણીય હતું. મુખમાંથી સુગંધ ફેલાતી હતી. તેમના વાળ ખૂબ લાંબા હતા. તેમાં પુષ્પોની માળા ગૂંથેલી હતી. ગળામાં કંઠનું આભૂષણ હતું. ભુજાઓમાં બાજુબંધ હતા. ચરણોમાં નુપુર ધર્યા હતા. ચાલવાથી નુપુર રૂમઝૂમ અવાજ કરતા હતા. મુખ પર મુસ્કાન હતી. તીર્થની નજરથી જોતા હતા. દૈત્યો આનાથી મોહિત થયા. પરસ્પર ઝઘડવાનું છોડી દીધું. બધા મોહિનીજી પાસે દોડી ગયા. પૂછવા લાગ્યા કે તમે છો કોણ?
ક્યાંથી આવો છો, શું કરવા માંગો છો, તમે કોની કન્યા છો? દૈત્યો કહે છે કે અમૃત માટે અમે ઝઘડીએ છીએ, તમે અમને ન્યાયપૂર્વક અમૃત વાંટી દો, અમારા ઝઘડાને બંધ કરાવો. મોહિની ભગવાને દૈત્યો સાથે મીઠી મીઠી વાત કરી. દૈત્યોને મોહિની ભગવાનનો વિશ્વાસ થયો. અમૃત કલશ મોહિનીજીના હાથમાં એમણે ધરી દીધો. ભગવાને કહ્યું કે હું જે કંઈ કહું તે તમે સ્વીકારો તો હું અમૃત વાંટું. દેવો અને દૈત્યો એક વિશાળ ભવનમાં પૂર્વ દિશામાં મોં રાખીને બેસી ગયા. મોહિનીજી હાથમાં અમૃત કળશ લઈને આવ્યા. આ વખતે મોહિનીજી લક્ષ્મીજીની સખી જેવા લાગતા હતા. તેમણે દેવો અને દૈત્યો તરફ હસતા હસતા જોયું. બધા આનાથી મોહિત થયા. ભગવાને વિચાર્યું કે અસુરોને અમૃત ન અપાય. ભગવાને દેવતા અને અસુરોની અલગ અલગ પંક્તિ બનાવી. દેવોને દેવોની કતારમાં રાખ્યા, અસુરોને અસુરોની કતારમાં રાખ્યા. મોહિનીજીએ હાવભાવથી દૈત્યોને મોહિત કર્યા. કળશ લઈ દેવોની કતારમાં આવ્યા અને દેવોને અમૃત પીવડાવવા લાગ્યા. અમૃત પીવાથી ગળપણ આવતું નથી, મૃત્યુ આવતું નથી. દૈત્યો મોહિત થયા હતા તે મોહિનીજીને કશું કહી શક્યા નહીં. આ મોહિની અવતારે દેવોને અમૃત પીવડાવ્યું. આ અવતારના દર્શન દેવોને નથી થયા, માત્ર દાનવોને જ થયા છે. પોતાના સામર્થ્યથી ભગવાન સ્ત્રીરૂપ બન્યા છે. દાનવોને મોહ કરાવ્યો છે. વસ્તુમાં કે વ્યક્તિમાં મોહકતા દેખાય તે મોહિની, તેનાથી ભાન ભૂલી જવાય તે અસુરપણું છે, દૈત્યપણું છે. આ અવતાર શીખવે છે કે વસ્તુમાં કે વ્યક્તિમાં મોહકતા જોઈ મોહ પામવો નહીં, મુગ્ધ થવું નહીં, પ્રભુને યાદ કરવા. મોહિનીજીએ દેવોને અમૃત આપ્યું. આમ જિજ્ઞાસુઓને કથામૃત કે જ્ઞાનનું અમૃત અપાય, દરેકને બંટાય નહીં. વૈશાખ સુદ 11 એ મોહિની એકાદશી છે. તે દિવસે આપણે 11નું વ્રત પણ કરીએ છીએ. હવે આગળ 14મો અવતાર નૃસિંહ અવતાર જોઈશું. નૃસિંહ ભગવાનના પણ દર્શન આપણે કરી લઈએ. નૃસિંહ અવતાર 14મો અવતાર, આપણે તેને નરસિંહ પણ કહીએ છીએ. આપણે ઘણા તહેવારો ઉજવીએ છીએ. એમાં હોળીનો તહેવાર તો ખૂબ મજાનો. કેમ? આ તહેવારમાં આપણે લાકડા લઈ આવીએ, ચાણા વેણીએ અને પછી આપણે સંધ્યા સમયે અગ્નિ પ્રગટાવીએ. નાનપણથી જ આ હોળીની વાત તો આપણે સાંભળીએ છીએ. પ્રહલાદજીએ તેમના ફોઈ ખોળામાં લઈને બેઠા. તેમના ફોઈનું નામ હોલિકા. તેમની પાસે એક ચુંદડી હતી, ઓઢણી હતી, જે ઓઢવાથી બળાય નહીં આ પ્રકારની આ ઓઢણી હતી. પ્રહલાદજીને બાળવા માટે તેમને ગોદમાં લઈને એમના પરિવાર બેઠા, ચુંદડી ઓઢીને બેઠા. ચારે બાજુ અગ્નિ પ્રગટ્યો, પણ ભગવાને કૃપા કરી. હોલિકા બળી પણ પ્રહલાદજી ન બળ્યા. પ્રહલાદજીના પિતા હિરણ્યકશિપુ રાજા હતા. તે અસુર હતા. આગલા જન્મમાં એ વિષ્ણુ ભગવાનના દ્વારપાળ હતા. તેમની સાથે બીજા પણ દ્વારપાળ હતા. તે બંને દ્વારપાળના નામ જય વિજય હતા. એકવાર સનત કુમારોનું તેમણે અપમાન કર્યું. કુમારોએ શ્રાપ આપ્યો. આથી આ બંને ભાઈઓ અસુર બન્યા, હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ. હિરણ્યકશિપુ એટલે તો અસુર છે. એના પુત્ર પ્રહલાદજી ભક્ત છે. હિરણ્યકશિપુને તે ગમતું નહોતું. પ્રહલાદજીને તેમના પિતાએ ખૂબ સમજાયા, પણ તે ભગવાનના ભક્ત જ રહ્યા. હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે પ્રહલાદને દુઃખો આપો, છેવટે મારી નાખો. હોલિકા હિરણ્યકશિપુની બહેન છે. આથી તે પ્રહલાદજીને બાળવા અગ્નિમાં બેઠી. આવા તો અનેક પ્રયત્નો હિરણ્યકશિપુએ પહેલા બી કર્યા છે, પણ પ્રહલાદજી તો ભગવાનને ખૂબ પ્રિય છે. પ્રહલાદજીને બધે જ ભગવાનના દર્શન થતા હતા. ભગવાનના પ્રભાવથી તેમની સર્વત્ર રક્ષા થતી હતી. તેમના હૃદયમાં ખૂબ જ શાંતિ રહેતી હતી. હિરણ્યકશિપુએ તપ કરેલું. બ્રહ્માજી પ્રસન્ન થયેલા. વરદાન માંગવા કહ્યું. હિરણ્યકશિપુએ માંગ્યો કે હું દિવસે પણ ન મરું
કે રાત્રે ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, મનુષ્યથી ન મરું કે પશુથી ન મરું, અસ્ત્રથી ન મરું કે શસ્ત્રથી ન મરું. આવા વરદાનથી હિરણ્યકશિપુ મરાતો નહોતો. તે તેની જાતને એટલે ભગવાન માનવા લાગ્યો. પ્રહલાદને પણ કહેતો કે તું મને ભગવાન કે, પણ પ્રહલાદજી તે માનતા નહોતા. હિરણ્યકશિપુને 4 પુત્રો હતા. પ્રહલાદજી બધાથી નાના પણ ગુણોમાં બધાથી મોટા. એ સંતોની સેવા કરે, બ્રાહ્મણોની સેવા કરે, સ્વભાવ ખૂબ જ સૌમ્ય, સત્યના આગ્રહી, બધા જ પ્રાણીઓને સમાનતાથી પ્રેમ કરતા, બધાનું જ હિત કરતા, ગરીબો પર સ્નેહ રાખતા. તેમનામાં ઘમંડ જરા પણ નહોતું. દુઃખો જોઈને જરા પણ એ ગભરાતા નહોતા. બાળપણમાં પણ રમવામાં ધ્યાન ન હતું, ભગવાનનું જ ધ્યાન કરતા. હિરણ્યકશિપુથી આ બધું સહન ન થતું. એટલે પ્રહલાદજીને મારવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. પ્રહલાદજી દૈત્ય બાળકોને પણ ભગવાનની વાત કરતા. તે બધાની બુદ્ધિ ભગવાનમાં સ્થિર થઈ. હિરણ્યકશિપુને આ વાતની ખબર પડી ગઈ. એને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે નક્કી કર્યું કે પ્રહલાદને હવે તો મારી જ નાખવો છે. અત્યાર સુધી તો બહુ હેરાન કર્યો તો, પર્વત ઉપરથી ફેંક્યો તો, ક્યાંના ક્યાંય જન્મ એના પર ગુજાર્યા હતા, પણ ભગવાન એની રક્ષા કરતા હતા. હવે એના પિતાથી સહન ન થયું. નક્કી કર્યું એને ગમે તેમ મારી નાખ્યો. પ્રહલાદજીને હિરણ્યકશિપુ સામે ઉભો કરવામાં આવ્યો. એને પ્રહલાદજીને કહ્યું કે હમણાં જ હું તને મારી નાખીશ. પ્રહલાદજી જરા પણ ન ગભરાયા. એ તો પિતાને કહેવા લાગ્યા કે બધા જીવો ભગવાનને વશ છે પિતાજી. દરેકમાં જે કંઈ બળ છે એ પ્રભુના બળથી બળ છે. પ્રભુ જ સર્વશક્તિમાન છે. અસુર હવે કહે છે, એનો બાપ કહે છે કે હવે તો તું મરવાનો જ થયો લાગે છે. હા, હું જોઉં તો ખરો કે તારો આ જગદીશ્વર ક્યાં છે. તું કહે છે કે તે સર્વત્ર છે, તો આ થાંભલામાં મને તો કેમ દેખાતો નથી? તને થાંભલામાં દેખાય છે કે પછી ગપ્પા મારે છે? હું હમણાં તારું માથું ધરથી અલગ કરું છું. હું જોઉં કે તારા ભગવાન તને કઈ રીતે બચાવે છે. અસુર બહુ ક્રોધી થયો. હાથમાં કડક લીધું, સિંહાસન ઉપરથી કૂદ્યો અને થાંભલાને જોરથી મુક્કો માર્યો. અસુરે થાંભલાને મુક્કો માર્યો કે તરત થાંભલામાંથી એક ભયંકર અવાજ સંભળાયો. બ્રહ્માંડ ફાટ્યું હોય તેવો એ ભયંકર અવાજ હતો. આનાથી હિરણ્યકશિપુ ગભરાયો. અવાજ ક્યાંથી આવ્યો તે શોધવા લાગ્યો, પણ તેને કશું દેખાતું નથી. આ સમયે સભાના થાંભલામાંથી એક વિચિત્ર રૂપ લઈ ભગવાન પ્રગટ થયા. અને તે રૂપ પૂરેપૂરું સિંહનું પણ નહોતું કે પૂરેપૂરું મનુષ્યનું નહોતું. આ નૃસિંહ સ્વરૂપ હતું અને તે હિરણ્યકશિપુ સામે ઉભા થઈ ગયા. નૃસિંહનું સ્વરૂપ ભયાવહ હતું. તપેલા સોના જેવી પીળી આંખો છે, બગાસા ખાતા હતા. આનાથી ગરદનના વાળ આમ તેમ લહેરાતા હતા. દાઢો વિકરાળ હતી, જીભ ઝરીની જેવી તીક્ષ્ણ હતી, ભ્રમરો વાકી હતી, કાન ઊંચા થઈ ગયા હતા, નસકોરા ફૂલતા હતા, મોં ખુલ્લું હતું, તે ગુફા જેવું લાગતું હતું. ફાટેલા જડબાથી તે વધુ ભયંકર લાગતું હતું. શરીર ખૂબ વિશાળ હતું, સ્વર્ગને સ્પર્શતું હતું. ગરદન ટૂંકી અને જાડી હતી, છાતી પહોળી હતી, કમર પાતળી હતી, શરીર પર રૂવાડા ચમકતા હતા. ચારે તરફ ભુજાઓ ફેલાઈ હતી, તેમાં મોટા મોટા નખ હતા, તે બધા આયુધ જેવા હતા. આ સ્વરૂપ જોઈ બધા દૈત્યો ભાગવા લાગ્યા. હિરણ્યકશિપુએ સિંહનાદ કર્યો, હાથમાં ગદા લીધી, નૃસિંહ ભગવાન પર પ્રહાર કરવા લાગ્યો. નૃસિંહજીએ દૈત્યને ગદા સહિત પકડી લીધું. દૈત્ય ભગવાનના હાથમાંથી એકવાર તો છટક્યો. ઢાલ અને તલવાર લઈ ફરીથી ભગવાન તરફ દોડ્યો. ઉછળીને પ્રભુ પર વાર કરવા લાગ્યો. આ જોઈને ભગવાને પ્રચંડ હાસ્ય કર્યું. હિરણ્યકશિપુની આંખો જ બંધ થઈ ગઈ. ભગવાને ઝાપટ મારી અને પકડી લીધો. દૈત્ય છૂટવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, પણ એમાં સફળ ન થયો. ભગવાન એને સભાના દરવાજા ઉપર લાવ્યા, એની જાંઘ ઉપર પાડી દીધો અને રમતા રમતા પોતાના નખથી એને ફાડી નાખ્યો. દૈત્યનું કાળજું ફાડી નાખ્યું. તેને જમીન ઉપર પટકી દીધો. દૈત્યો દાનવો હાથમાં શસ્ત્રો લઈ લડવા આવ્યા, પણ ભગવાને નખ રૂપી શસ્ત્રથી બધાને મારી નાખ્યા. દૈત્ય મર્યો ત્યારે સવાર નહોતી, રાત પણ નહોતી, સાંજ હતી. ઘરની અંદર પણ ન હતો, બહાર પણ ન હતો, ઉંબરા ઉપર હતો. મારનાર માણસ ન હતો કે જાનવર પણ ન હતો, પણ નરસિંહ અર્ધ માણસ અર્ધ સિંહ રૂપ હતો. આકાશ
કે જમીનમાં ન મરાયો, પ્રભુની જાંઘ ઉપર મરાયો. આ રીતે બ્રહ્માજીનું વરદાન પણ ભગવાને સત્ય કર્યું, પ્રહલાદજીની રક્ષા પણ કરી. આકાશમાં દેવતાઓ રાજી થયા, ભગવાન પાસે આવ્યા, ભગવાનની સ્તુતિ કરી. ઋષિજીનો ક્રોધ હજી શાંત થતો ન હતો. દેવતાઓ તેમની સામે જવાની હિંમત કરી શકતા ન હતા. લક્ષ્મીજી તો એમના પત્ની છે, બધા લક્ષ્મીજીને આગળ મોકલ્યા, પણ લક્ષ્મીજી પણ પોતાના આ સ્વામીને જોઈ ન શક્યા. આ વખતે બ્રહ્માજીએ પ્રહલાદજીને આગળ કર્યા. પ્રહલાદજી ભગવાન પાસે આવ્યા, હાથ જોડ્યા, દંડવત પ્રણામ કર્યા. ભગવાને આ નાના બાળકને જોયો, એના હૃદયમાં દયા આવી. પ્રહલાદજીને ઉઠાવી લીધા, એના માથા પર પોતાના કર કમલને ધરી દીધો. પ્રહલાદજીને પ્રભુનો સાક્ષાત્કાર થઈ ગયો, ભાવ સમાધિ લાગી અને પ્રહલાદજી પોતે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરી ભગવાનના ચરણોમાં માથું ઝુકાવી દીધું. નૃસિંહ ભગવાનનો ક્રોધ ધીરે ધીરે શાંત થતો ગયો. પ્રસન્ન થયા, બોલ્યા, બેટા પ્રહલાદ, તારું કલ્યાણ થાય. હું તારા પર પ્રસન્ન છું, તું માગ, હું તને માગે તે આપું. પ્રહલાદજી તો ભક્ત છે, ભગવાનના પ્રેમી છે. એમને ભગવાન પાસે કશું પણ માંગવાની ઈચ્છા ન કરી. તે જાણે છે કે પ્રેમ માર્ગમાં, ભક્તિ માર્ગમાં માગવું એ તો વિઘ્ન કરે છે. ઋષિ પ્રહલાદજીને ફરી માગવા કહેવા લાગ્યા. ત્યારે પ્રહલાદજીએ સ્તુતિ કરી અને તેનું કીર્તન કરનાર મનુષ્ય કર્મોના બંધનથી મુક્ત થયા. આટલું બધું પ્રહલાદજીનું અદ્ભુત ચરિત્ર છે. પ્રહલાદજી પોતાના માટે કશું જ નથી માંગ્યું, પણ તેના પિતાની શુદ્ધિ માગી, પિતાનો ઉદ્ધાર કરવાનું માગ્યું. જે પિતાએ પોતાના આ લાડકા પુત્રને આટલું બધું હેરાન કર્યો છે, મારવા સુધી ગયા છે, એ પિતા માટે પણ પ્રહલાદજી તો ખૂબ જ કોમળ છે અને એના ઉદ્ધાર માટે ભગવાન પાસે માગે છે. ભગવાને કીધું કે બેટા, તારો પિતા તો શું, તું એનો પુત્ર છે એટલે ઉદ્ધાર છે, પણ જા, તારી 21 પેઢીઓ તરી જશે એવું મારું વરદાન છે. ઋષિજી બ્રહ્માજીને પણ એક સબક આપ્યો કે બ્રહ્માજી દૈત્યોને આવા વરદાન ન અપાય, આવી ભૂલ ફરી ન કરતા. બ્રહ્માજીએ પણ પ્રભુની પૂજા કરી. આ સાથે જ ઋષિ ભગવાન અદ્રશ્ય થયા. આ અવતાર એવું સમજાવે છે કે સત્તા અને સંપત્તિની પરવા ન કરવી, દુઃખથી ડરવું નહીં, ડગવું નહીં, કોઈની કુથલી ન કરવી, પ્રભુને હંમેશા ભજતા રહેવું, પ્રભુના શરણે રહેવું. પ્રભુ પોતાના જનોની રક્ષા કરે જ છે. શ્રી મહાપ્રભુજીએ ઋષિ ચૌદસે વ્રત કરવાની આજ્ઞા કરી છે. વૈશાખ સુદ 14ના દિવસે આપણે એ વ્રત કરતા હોઈએ છીએ. હવે વામનજીનો અવતાર 15મો આપણે જોઈશું. વામન એટલે ટીંગણું, જેની ઊંચાઈ નાની છે, નીચી છે, અને વામન કહેવાય. તો મહાભારતના યુદ્ધ પહેલા ભગવાને પોતાના વિશાળ રૂપને પ્રગટ કરી અર્જુનને દર્શન કરાવેલા. હવે અહીંયા ભગવાન વામન બનીને પધાર્યા. શા માટે આ વિશ્વરૂપ ભગવાન વામન રૂપ બન્યા? આ માટે પણ એક સુંદર કથા શ્રીમદ ભાગવતમાં મળે છે. વામન ભગવાનના પિતાનું નામ કશ્યપજી છે, તેમની માતાનું નામ અદિતિ છે. ઇન્દ્ર વગેરે દેવોને પણ અદિતિ માતાના જ સંતાનો છે. ઇન્દ્ર વગેરે દેવો અને બલિ વગેરે દૈત્યોએ સમુદ્ર મંથન કર્યું તો આપણે આગળ આ પ્રસંગ જોયો છે. ભગવાને કુર્મા અવતાર લીધો છે, ધન્વંતરી અવતાર લીધો છે, મોહિની અવતાર લીધો છે. આ બધાના સમુદ્ર મંથનના અવતારો છે. તેનાથી ઇન્દ્ર વગેરે દેવો તો સમૃદ્ધ બની ગયા. બલિને હરાવ્યો, એની સંપત્તિ છીનવી લીધી, તેના પ્રાણ પણ લઈ લીધા. પણ બલિના ગુરુ શુક્રાચાર્યજી છે. તેમની પાસે સંજીવની વિદ્યા હતી. આ વિદ્યાથી મરેલ વ્યક્તિ પણ જીવતી થાય. શુક્રાચાર્યજીએ એટલે મરેલા બલિને ફરીથી જીવતો કર્યો. હવે બલિએ એનું સર્વસ્વ સમર્પણ પોતાના ગુરુ શુક્રાચાર્યજીને કરી દીધું. બ્રાહ્મણોની સેવા કરવા લાગ્યો. બ્રાહ્મણોએ બલિ પાસે યજ્ઞ કરાવ્યો. આ યજ્ઞનું નામ વિશ્વજીત યજ્ઞ. આ યજ્ઞ કરવાથી વ્યક્તિ વિશ્વ વિજયી બની જાય. આ યજ્ઞ કુંડમાંથી એક સુંદર રથ નીકળ્યો. તે સોનાની ચાદરથી મળેલો હતો.
યજ્ઞકુંડમાંથી અશ્વ પણ નીકળ્યા, રથ ઉપર લગાવવાની ધ્વજા પણ નીકળી, તેમાં સિંહનું ચિહ્ન હતું, સોનાના પતરાથી મળેલ ધનુષ્ય આવ્યું, બાણ મૂકવાનું પાત્ર પણ આવ્યું, કદાપી ખાલી ન થાય તેવું એ બાણ મૂકવાનું પાત્ર હતું, જેને તર્કસ તરીકે ઓળખવામાં આવે છે. બલિને પહેરવા માટે એક કવચ પણ આવ્યું, જેથી એના પર કોઈ અસ્ત્ર શસ્ત્ર અસર ન કરી શકે. બલિના દાદા આ પ્રહલાદજી હતા. તેમણે બલિને પુષ્પની માળા આપી. આ માળા કોઈ દિવસ કરમાતી ન હતી. ગુરુ શુક્રાચાર્ય તેને એક શંખ આપ્યો. આ રીતે બલિ યુદ્ધ કરવા માટે સજ્જ થઈ ગયો. તેને સ્વર્ગ પર વિજય મેળવ્યો હતો. પોતાની વિશાળ આસુરી સેના લઈને ઇન્દ્રની રાજધાની ઉપર એને ચઢાઈ કરી. આ ઇન્દ્રપુરીનું નામ અમરાવતી છે. અસુરોએ ચારે બાજુથી અમરાવતીને ઘેરી લીધી. બલિએ યુદ્ધ માટે શંખ ફૂંક્યો. ઇન્દ્રે આ જોયું. તેને લાગ્યું કે હાલમાં યુદ્ધ જો થશે તો અમે લોકો હારી જઈશું. આથી તે એમના ગુરુ બૃહસ્પતિના શરણે ગયો. બૃહસ્પતિ એ દેવના ગુરુ છે. જેમ શુક્રાચાર્યજી અસુરોના છે, એમ બૃહસ્પતિજી એ દેવોના ગુરુ છે. બૃહસ્પતિએ એમને સલાહ આપી કે હમણાં તમે સ્વર્ગ લોક છોડી દો અને ક્યાંક છુપાઈ લો અને સમયની પ્રતીક્ષા કરો. આથી દેવો સ્વર્ગ છોડીને મધ્યલોકમાં આવ્યા. ત્યાં પર્વતના આશ્રયે એ બધા રહેવા લાગ્યા. બલિએ હવે અમરાવતી પુરી પર પોતાનો અધિકાર સ્થાપિત કરી દીધો. 3 લોકને જીતી લીધા. અદિતિ માતાએ પોતાના પુત્રોની દશા જોઈ ખૂબ દુઃખ થયું. કશ્યપ ઋષિ તપ કરીને આશ્રમે આવ્યા. તેમણે અદિતિને દુઃખી જોયા. કારણ પૂછ્યું. અદિતિએ પોતાના પુત્રો પર આવેલા દુઃખની વાત કરી અને ઋષિને ઉપાય બતાવવા માટે વિનંતી કરી, જેથી પુત્રોને ગયેલી સમૃદ્ધિ પાછી મળે. કશ્યપજીએ કહ્યું કે ભગવાન વાસુદેવ ભક્તોના દુઃખ દૂર કરે છે, આથી તેમની આરાધના કરવી જોઈએ. આરાધના માટે પયોવ્રત બતાવ્યું. અદિતિએ 12 દિવસ આ વ્રત કર્યું. એકાગ્ર મનથી આ વ્રત કર્યું. આળસ વગર વ્રત કર્યું. પ્રભુનું ચિંતન કર્યું આ વ્રત દરમિયાન. અને આથી ભગવાન આદિ પુરુષ પ્રગટ થયા. અદિતિને રાહ જોવા કહ્યું અને વચન આપ્યું કે હું તારા પુત્ર રૂપે પ્રગટ થઈશ. ભાદરવા સુદ 12નો એ દિવસ હતો ને ભગવાન પ્રગટ થયા છે. તેમની 4 ભુજાઓ હતી. પહેલા તેમાં શંખ, ગદા, કમલ અને ચક્ર શોભતા હતા. પીતાંબર ધર્યું, શ્યામ રંગ છે, શિર પર મુકુટ છે, કંઠમાં કૌસુભ મણિ છે, ચરણોમાં નુપુર છે. અદિતિજી આ દર્શન કર્યા, આશ્ચર્ય વ્યક્ત કર્યું. કશ્યપજીએ પણ દર્શન કર્યા અને જોત જોતામાં આ ભગવાન હવે વામન થઈ ગયા, બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી લીધું. આવો આપણે પણ ભગવાન વામનજીના દર્શન કરીશું. હવે ભગવાન વામન નું પ્રાગટ્ય થયું. આનાથી ઋષિઓને ખૂબ જ આનંદ થયો. વામન રૂપી બાળકના જાત કર્મ વગેરે સંસ્કાર કરાવ્યા ઋષિએ. એમના પિતાએ યજ્ઞોપવિત સંસ્કાર પણ થયો. આ વખતે સવિતા ભગવાને એમને ગાયત્રીનો ઉપદેશ આપ્યો. બૃહસ્પતિએ યજ્ઞોપવિત આપ્યું. કશ્યપે મેખલા આપી. પૃથ્વીએ મૃગચર્મ આપ્યું. ચંદ્રે દંડ આપ્યો. અદિતિએ કટિવસ્ત્ર અને કૌપીન આપ્યું. દેવતાઓએ છત્ર આપ્યું. બ્રહ્માજીએ કમંડળ આપ્યું. સરસ્વતીજીએ રુદ્રાક્ષની માળા આપી. કુબેરે ભિક્ષાપત્ર આપ્યું અને ઉમાએ ભિક્ષા આપી. વામનજીએ સાંભળ્યું કે બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છે અને આ સાંભળી વામન ભગવાન તે યજ્ઞ તરફ જવા નીકળે છે. આ યજ્ઞ નર્મદા કિનારે ઉત્તર દિશામાં આવેલો હતો. ત્યાં ભૃગુકુચ નામે એક સુંદર સ્થળ હતું. આજે આ સ્થળ ભરૂચ તરીકે ઓળખાય છે અને ભરૂચમાં આજે પણ નર્મદા તટે દશાશ્વમેધ નો ઓવારો આવેલો છે, જ્યાં રાજા બલિએ અશ્વમેધ યજ્ઞ કર્યો છે.
વામનજી અહીં પધાર્યા. યજ્ઞ ચાલી રહ્યો છે, બધા દૂરથી વામન ભગવાનને જોયા. વામનજી સૂર્યની જેમ પ્રકાશી રહ્યા હતા. વામનજીએ યશ્વમેધ યજ્ઞમાં મંડપની અંદર પ્રવેશ કર્યો. બ્રાહ્મણો ઉભા થઈ ગયા, વામનજીનું સ્વાગત કર્યું. બલિરાજાને આનંદ થયો. ઉત્તમ આસન ઉપર બેસાડ્યા, પૂજા કરી, ચરણ કમલ ધોયા. બલિએ પૂછ્યું કે મહારાજ, હું આપની શું સેવા કરું? તમારે શું જોઈએ છે? ગાય જોઈએ, સોનું જોઈએ, ઘર જોઈએ, અન્ન જોઈએ, લગ્ન માટે કન્યા જોઈએ? તમારે શું જોઈએ છે? માગી લો તમે. વામનજી પ્રસન્ન થયા, બલિને અભિનંદન આપ્યા. ભગવાન તો ઉદાર છે, આજે યાચક બનીને પધાર્યા છે. જે વિશ્વને આપે છે એ આજે યાચન કરવા, ભિક્ષા માંગવા માટે પધાર્યા છે. એમણે બલિની કુલ પરંપરાના વખાણ કર્યા. વામનજીએ બલિ પાસે પોતાના 3 પગલા માપીને પૃથ્વી માંગી લીધી. ભગવાન શીખવે છે કે પોતાની જરૂરિયાત પૂરતું જ લેવો, નહીં તો દોષ લાગે. અત્યારના જે પરિસ્થિતિ છે કોરોનાની, બધા સામગ્રી લેવા જાય છે ગ્રોસરી, પણ કેટલું બધું ભેગું કરે છે. તો આ રીતનું ભેગું કરવું ન જોઈએ, જરૂરિયાત પૂરતું જ લેવું જોઈએ, નહીં તો એ દોષ બને છે. એવા વામન ભગવાન આપણને શીખવે છે. બલિએ વામનની નાનકડી માગણી સાંભળી. બલિએ વામનને વધારે માંગવા વિનંતી કરી અને કહ્યું કે મારી પાસે આવીને માગનાર હોય અને ફરીથી માંગવું પડતું નથી હોતું. ભગવાન કહે છે કે જે મળે તેમાં મને સંતોષ છે, અને આનાથી જ વિપ્રનું તેજ વધે. જો અસંતોષ કરે તો એનું તેજ નાશ પામે. મારે તો માત્ર 3 પગલા જમીન જ જોઈએ છે. શુક્રાચાર્યજી, બલિના ગુરુ, જાણી ગયા કે આ ભગવાન આયા છે, લીલા કરે છે અટપટી. બલિને કહ્યું કે આ તો ભગવાન વિષ્ણુ છે, આ વામન સામે ના જો. એ વિષ્ણુ વામન બનીને આવ્યા છે. દેવતાઓને સહાય કરવા માટે આ રૂપ ધારણ કર્યું છે. ભગવાન બ્રહ્મચારી બનીને આવ્યા છે. તારું સર્વસ્વ લઈ લેશે અને બધું લઈને ઇન્દ્રને આપી દેશે. આથી તું અસત્યનો સહારો લે. તે વચન આપ્યું છે તો તું ભૂલી જા. વામનને કઈ ના આપ્યો. બલિએ સાંભળ્યું. તેણે કહ્યું કે અસત્યથી મોટો અધર્મ કોઈ નથી. હું જૂઠું નહીં બોલું. બલિએ ગુરુની આજ્ઞા ન માની. ગુરુએ બલિને શાપ આપ્યો, છતાં બલિ સત્યને વળગી રહ્યો. આ સત્યનો મહિમા અહીંયા પ્રગટ કર્યો છે. મહાત્મા ગાંધી પણ સત્યના પ્રયોગો કરતા હતા. આપણે ગુસાઈજી મહારાજે પણ આજ્ઞા કરી છે કે આપણા વૈષ્ણવોએ જરા પણ અસત્ય બોલવું ન જોઈએ. બલિએ વામનજીના ચરણ ધોયા, જલ મસ્તકે પધરાવ્યું. હવે વામન રૂપ વધવા લાગ્યું. વિરાટ સ્વરૂપ થયું. વિશ્વરૂપ વિભુના દર્શન થવા લાગ્યા. વિરાટ સ્વરૂપે એક ડગલાથી બલિની પૃથ્વી માપી, બીજા ડગલે સ્વર્ગ માંગ્યું. ત્રીજા ડગલા માટે જરા પણ પૃથ્વી બાકી રહી ન હતી. સ્વર્ગને જ્યારે માપ્યું બીજા ડગલામાં, ત્યારે એ પગલું તપોલોક સુધી પહોંચ્યું. બ્રહ્માજીએ સત્યલોકની અંદર ભગવાનના ચરણના નખના દર્શન કર્યા, વંદન કર્યા. કમંડળમાં જે જળ હતું તેનાથી પૂજન કર્યું અને આ જળ એ ગંગા જળ બન્યું. આ બધું જોઈ અસુરો યુદ્ધ કરવા આવ્યા. ભગવાનના પાર્ષદોએ તેમને અટકાવ્યા. બલિએ યોદ્ધાઓને અટકાવ્યા કે આપણે પણ અનુકૂળ સમયની રાહ જોતા રહીશું. ગરુડજી આવ્યા, ભગવાનની ઈચ્છા જાણી બલિને વરુણ પાસમાં બાંધ્યો. ભગવાને માગણી કરી કે બલિ, ત્રીજું પગલું ક્યાં મૂકું? તું મને બતાવો, મારું ત્રીજું ડગલું લાવ. બલિએ ત્રીજું ચરણ પોતાના માથે મૂકવા માટે ભગવાનને વિનંતી કરી. ભગવાને ત્રીજું ચરણ બલિના મસ્તક ઉપર પધરાવી દીધું. બલિને સૂતલ પાતાલમાં ભગવાને મોકલી દીધો. બલિને વરદાન આપ્યું કે હવે પછી એક સમયે તું પણ ઇન્દ્ર થઈશ. ભગવાને સુદર્શન ચક્રને પણ બલિની રક્ષા માટે આજ્ઞા કરી. સૂતલમાં પણ બલિને ભગવાનના દર્શન સદાય થશે તેવું વરદાન આપ્યું. આ રીતે બલિ પાસે ભગવાન સૂતલમાં બિરાજ્યા.
ભગવાન ભક્ત માટે કલ્પતરુ જેવા છે. બલિ પાસેથી સ્વર્ગ લઈ ઇન્દ્રને આપ્યું, બ્રહ્માજી પાસેથી પૂજન લઈ ગંગાજી રૂપે વિશ્વને આપ્યું, અને બલિને શરણે લઈ પોતાની સન્નિધિ આપી પ્રભુ બલિની પાસે જ પાતાળ લોકમાં ગયા. વામનજીનો અવતાર સમજાવે છે કે ભક્તનો અનર્થ ભગવાન ક્યારે પણ થવા દેતા નથી. ભક્તને કૃતાર્થ કરવા તે અવશ્ય પધારે છે. પ્રભુ માટે પ્રયત્ન પરાયણ બનવું, પ્રભુ માટે જ સર્વસ્વનો ઉપયોગ કરવો, પ્રભુ આ બધું અંગીકાર કરે છે અને સત્ફલ આપે છે. શ્રી મહાપ્રભુજીએ વામન દ્વાદશીનું વ્રત કરવા આજ્ઞા કરી છે. ભાદરવા સુદ 12 આપણે આ વ્રત કરતા હોઈએ છીએ. 16મો અવતાર પરશુરામજીનો છે. આ પરશુરામજીના પણ આપણે દર્શન કરી લઈએ. પરશુરામજી ના પિતા, એનું નામ જમદગ્નિ છે, ઋષિ છે. પરશુરામના માતાનું નામ રેણુકાજી છે. જમદગ્નિ અને રેણુકાજીને ઘણા પુત્રો થયા, તેમાં સૌથી નાના પુત્ર એ પરશુરામજી છે. રુચિક નામના ઋષિએ પરશુરામનું ભવિષ્ય ભાક્યું હતું કે પરશુરામ ખૂબ ઘોર પ્રકૃતિના થશે, લોકોને દંડ આપનારા થશે. પરશુરામ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા, પણ તેમનામાં બળતો ક્ષત્રિયો જેવો હતો. તેમના હાથમાં પરશુ, એમનું જે શસ્ત્ર છે એ પરશુ રાખતા. પરશુ એટલે કુહાડી જેવું શસ્ત્ર, અને આથી જે પરશુરામ તરીકે ઓળખાયા. પરશુરામ જે વખતે જન્મ્યા તે વખતે એક રાજા હતા, તે હૈહય વંશના રાજા હતા, રાજ્ય કરતા હતા. તેમનું નામ સહસ્ત્રાર્જુન હતું. આ રાજા એક શ્રેષ્ઠ ક્ષત્રિય હતા. તેમણે દત્તાત્રેયજીની સેવા કરી હતી. આપણે આગળ પણ દત્તાત્રેયજીનું જીવન ચરિત્ર જોયું તો દત્તાત્રેયજીની સેવા કરી હતી. 6ઠા અવતાર દત્તાત્રેયમાં આપણે આ વાત જોઈ છે. દત્તાત્રેયજી પ્રસન્ન થયા, વરદાન આપ્યું. આથી રાજા પાસે 1000 હાથ થઈ ગયા. સહસ્ત્ર એટલે 1000, તેથી જે સહસ્ત્રાર્જુન તરીકે ઓળખાયો. 1000 હાથ હોવાથી એને કોઈ યુદ્ધમાં હરાવી શકતું નહોતું, અને પાછું એને વરદાન મળ્યું. દત્તાત્રેયજીના આ વરદાનથી રાજામાં ખૂબ બળ આવ્યું, ખૂબ જ સંપત્તિ આવી, તેજસ્વી બન્યો, ખૂબ વીરતા આવી, કીર્તિ પણ આવી. હવે તે યોગેશ્વર બની ગયો. આથી એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપ પણ લઈ શકે, સ્થૂળમાંથી સ્થૂળ રૂપ પણ લઈ શકે. સંસારમાં તો કોઈની રોક ટોક વગર ચારે બાજુ ફરતો હતો. એકવાર એ રાજા નર્મદા નદીમાં સ્નાન કરતો હતો. તેને 1000 હાથથી નદીના પ્રવાહને રોકી દીધો. આજે પણ એ પ્રવાહની થોડીક ઇમ્પ્રેશન દેખાય છે. આથી નદીનું પાણી ઉલટું વહેવા લાગ્યું. હવે નજીકમાં જ રાવણ આવેલો હતો, તેનો શિબિર ત્યાં હતો. પાણી ઉલટું વહેવા માંડ્યું એટલે રાવણની શિબિર ડૂબવા લાગ્યું. રાવણ તો અભિમાની છે, એને પોતાની વીરતાનો ઘમંડ છે. રાવણ સહસ્ત્રાર્જુન પાસે આવ્યો કે આ પાણી રૂક્યું કેમ? ગમે તેમ બોલવા લાગ્યો. સહસ્ત્રાર્જુને રાવણને એક બંદરની માફક પકડ્યો, એની રાજધાનીમાં લઈ ગયો, કેદ કર્યો. સહસ્ત્રાર્જુનની રાજધાનીનું નામ મહિષ્મતી નગરી હતું. પુલસ્ત્ય મુનિને જ્યારે ખબર પડી કે રાવણ બંદી થયો છે, ત્યારે સહસ્ત્રાર્જુને કહ્યું અને રાવણને કેદમાંથી છોડાયો. આટલી બધી તાકાત સહસ્ત્રાર્જુનમાં હતી. સહસ્ત્રાર્જુન આવો શક્તિશાળી હતો, તેને પણ પરશુરામજી મારી નાખ્યો. તો આટલો બધો સમસ્ત બળવાળો પરશુરામના હાથે કઈ રીતે મરાયો, તો એની પણ કથા આપણે જરા જાણી લઈએ. એકવાર રાજા શિકાર કરવા નીકળ્યો, ઘોર જંગલમાં ગયો, એક આશ્રમમાં જઈ ચડ્યો. આ આશ્રમ પરશુરામના પિતા જમદગ્નિ ઋષિનો હતો. ઋષિ પાસે એક ગાય હતી, તેનું નામ કામધેનુ. એ કામધેનુ ગાય એવી કે તમે જે માગો એ ગાય તમને આપે. જમદગ્નિએ કામધેનુની મદદથી રાજાનું ખૂબ સુંદર સ્વાગત કર્યું. રાજાએ જોયું કે આ ઋષિ આટલી બધી આગતા સ્વગતા એટલા માટે કરે છે જંગલમાં કે એની પાસે ગાય છે,
ખરેખર તો આ ગાય મારી પાસે હોવી જોઈએ. રાજાને આવી કુબુદ્ધિ સૂજી. રાજાએ ઋષિ પાસે ગાય ન માંગી, પણ એના સૈનિકોને કહ્યું કે ગાયને પકડી લો. અને સૈનિકો ગાય અને એના વાછરડાને પકડી અને શસ્ત્રાર્જુનની રાજધાની મહેશ્મતી નગરીમાં આવી ગયા. રાજા જ્યારે આવ્યો ત્યારે પરશુરામજી આશ્રમમાં નહોતા. રાજા ગયા પછી એ આશ્રમમાં આવ્યા, બધી વાત જાણી. આથી એમને ખૂબ ક્રોધ આવ્યો. તેમનું શસ્ત્ર ફરસો એમને હાથમાં લીધું, ધનુષ અને બાણ પણ લીધા. રાજાની પાછળ દોડ્યા અને આ વખતે રાજા નગરમાં પ્રવેશ કરતો હતો. રાજાએ પરશુરામજીનું વિકરાળ સ્વરૂપ જોયું. પોતાની પાસે 17 અક્ષૌહિણી સેના હતી, તે લડવા મોકલી. પરશુરામજીની ગતિ મન અને વાયુના જેવી હતી. તે શત્રુ સેનાને કાપતા જ રહ્યા. પોતાના ફરસાથી બધા સૈનિકોના હાથ અને પગ કાપતા જ રહ્યા. તૂટેલા અંગોના ઢગલાથી આખી પૃથ્વી છે. રાજાએ જોયું, ગુસ્સો આવ્યો. જાતે જ પરશુરામ સાથે લડવા આવ્યો. તેણે 1000 હાથોથી એક સાથે 500 બાણ પરશુરામ ઉપર કર્યા. જેને રાવણ જેવા રાવણને હરાયો છે એને તો આ રમત જેવું લાગતું હતું, પણ પરશુરામજીએ એકી સાથે 500 બાણોને કાપી નાખ્યા. રાજા હવે પોતાના હાથોથી વૃક્ષો ઉપાડીને પરશુરામજી પર ફેંકવા લાગ્યો. પરશુરામજી પોતાની તીની ધારવાળા ફરસાથી રાજાના હાથ બધા કાપી નાખ્યા. હાથ કાપ્યા પછી માથું પણ ધડથી અલગ કરી દીધું. સહસ્ત્રાર્જુન મરાયો. તેના 10,000 છોકરાઓ હતા, એ બધા ડરી ગયા, નગર છોડીને ભાગી ગયા. પરશુરામજી કામધેનુ ગાય અને વાછરડાને લઈને પિતાના આશ્રમે આવ્યા. ગાય પિતાને સોંપી પોતાના પરાક્રમની વાત કરી. જમદગ્નિએ કહ્યું કે બેટા, ગમે તેમ તો એ રાજા છે, પ્રજાનું પાલન પોષણ કરે છે, એની હત્યા ન કરાય. આનાથી તો તને મોટું પાપ લાગશે. એ પાપ ધોવા માટે પિતાના કહેવાથી પરશુરામજી તીર્થયાત્રા કરવા નીકળ્યા. આવા અતિશય બળવાન રાજાને પણ પરશુરામજીએ એકલા હાથે મારી નાખ્યા. ભગવાન જ પરશુરામજી બનીને પધાર્યા છે, કારણ કે તે વખતે ક્ષત્રિયો ખૂબ જ અહંકારી થઈ ગયા હતા. તે બધામાં તમોગુણ વધ્યો હતો. આથી તેઓ લાલચી બનેલા, લોકોને રંજાડતા હતા. બધાને શિક્ષા કરવા, એ બધા ક્ષત્રિયોને શિક્ષા કરવા ભગવાન પોતાના અંશાવતારથી પરશુરામ બન્યા. પરશુરામજીએ 21 વખત પૃથ્વીને ક્ષત્રિયો વગરની કરી દીધી. આ રીતે પૃથ્વીનો ભાર ઉતાર્યો. પરશુરામજી પિતાની આજ્ઞાનું પાલન પણ કરતા. પિતાની ગમે તેવી આજ્ઞા હોય પણ એ માનતા. આ વાર્તા પણ જરા જાણવા જેવી છે કે કેવી પિતાની આજ્ઞા પાડી. પરશુરામ તીર્થયાત્રા કરીને 1 વર્ષ પછી આશ્રમ પર પાછા પધાર્યા, કારણ કે પિતાએ કહ્યું હતું ને 1 વર્ષ તીર્થયાત્રા કરી આવો. એ કરીને આશ્રમ પર આવ્યા. પિતા એ વખતે હવન કરતા હતા. હવનનો સમય હતો અને પરશુરામના માતા રેણુકાજી ગંગા નદીએ જળ ભરવા માટે આવ્યા. અહીં એક ગાંધર્વ હતો, ચિત્રરથ ગાંધર્વનો રાજા. એક જળમાં સ્નાન કરતો હતો. રેણુકાજી એને જોવા માટે રોકાયા. આથી એમને થોડું મોડું થયું. હવનનો સમય વીતી ગયો. રેણુકાજી આશ્રમે મોડા પહોંચ્યા એટલે જમદગ્નિને ક્રોધ આવ્યો. અમે ઋષિઓ બધા હોય ને, બધા ક્રોધી બહુ હોય, કામ ટાઈમસર ન થાય, જોઈએ એવું ન થાય, તરત ક્રોધ આવે. તો અહીંયા એકદમ અવેર થઈ ગઈ, વાર થઈ ગઈ એટલે એમને ક્રોધ આવ્યો. ઋષિએ જમદગ્નિએ પોતાના બધા છોકરાઓને કહ્યું વારા પરથી કે તમારી માને મારી નાખો. કયો પુત્ર માને મારે? કોઈ પુત્ર આગળ ના આવે. હવે સૌથી નાના પરશુરામજી, એને પિતા કહે છે કે તું તારી માને તો માર, પણ સાથે સાથે તારા ભાઈઓને પણ માર, કારણ કે એમને મારું કહ્યું માન્યું નથી. પરશુરામજી તરત એ બધાને મારી નાખ્યા. આપણને થાય કે પરશુરામજી આવું કેમ કર્યું? આવું તો થતું હશે, પણ એનું કારણ કે પરશુરામજી જાણતા હતા કે એમના પિતા યોગી છે, તપસ્વી છે, અને તપના પ્રભાવથી ધારે ત્યારે આ લોકોને જીવતા પણ કરી દેશે. આથી જમદગ્નિની આજ્ઞા માની પરશુરામે જે કરવાનું હતું તે કરી દીધું. પરશુરામજી ના પિતા ખુશ થઈને કીધું, બેટા તો કઈ માર, તું જ મારો સાચો પુત્ર છે, કયાગરો પુત્ર છે, તું માર. ત્યારે પરશુરામે 2 હાથની વિનંતી કરી કે પિતાજી બીજું કાંઈ જ નહીં, આ બધાને જે મારાથી મર્યા છે ને એમને જીવતા કરો, અને સાથે સાથે એમને
આ ભૂતકાળની ઘટના યાદ ન રહે એવું પણ વરદાન આપ્યો. એમના પિતાએ એ રીતનું વરદાન આપ્યું. પરશુરામજીના જીવન ચરિત્રને વાગોળતા બીજા એમના એક શૌર્યની વાત પણ આપણે જોઈ લઈએ. સહસ્ત્રાર્જુને પરશુરામજીએ માર્યો, તેના છોકરાઓ ભાગી ગયેલા. આ છોકરાઓને પિતાના વધની યાદ સતત આવ્યા કરે. એમને આનો બદલો લેવાનો વિચાર કર્યો. એકવાર પરશુરામજી તેમના ભાઈઓ આશ્રમની બહાર ગયા હતા. આશ્રમમાં જમદગ્નિ ઋષિ અને રેણુકાજી હતા. ઋષિ ભગવાનનું ચિંતન કરતા હતા. બહાર કોઈ સુધી ન હતી. આ વખતે રાજાના 10,000 છોકરાઓ આશ્રમમાં આવ્યા. ધ્યાનસ્થ ઋષિ હતા, તેથી એમને ખબર ન પડી કોઈ આવ્યું છે, અને આ છોકરાઓએ ઋષિને મારી નાખ્યા. રેણુકાજી બહુ ગરગડ્યા, પણ આ લોકો ન માન્યા. ઋષિનું માથું કાપીને લઈ ગયા. રેણુકાજી જોરથી રડવા લાગ્યા. પરશુરામજીને યાદ કરવા લાગ્યા કે બેટા તું ક્યાં છે, ક્યાં છે? પરશુરામજી આ બૂમ સાંભળીને દોડતા આશ્રમમાં ગયા. પિતાનું મૃત શરીર જોયું, ક્રોધ આવ્યો, હાથમાં લીધો ફરસો, ક્ષત્રિયોના સંહારનો નિશ્ચય કર્યો. માહિષ્મતી નગરીમાં પહોંચે છે. રાજાના છોકરાઓને મારી નાખ્યા. લોહીની નદીઓ પૃથ્વી ઉપર વહેવડાવી દીધી. પિતાના વધને નિમિત્ત બનાવી તેમણે 21 વાર આ પૃથ્વીઓને ક્ષત્રિય વગરની કરી દીધી. કુરુક્ષેત્રના સમંતક પંચકમાં રક્ત ભરેલા 5 તળાવ પરશુરામજીએ બનાવી દીધા. એટલું બધું લોહી વહેવડાવ્યું. પરશુરામે તેમના પિતાજીનું માથું તેમના ધડ સાથે જોડી દીધું. ભગવાનનું યજન કર્યું. યજ્ઞ કરીને સ્નાન કર્યું. પાપમાંથી મુક્ત થયા. જમદગ્નિ ઋષિને સપ્તર્ષિ મંડળમાં 7મા ઋષિનું સ્થાન મળ્યું. એટલે જે સપ્તર્ષિ આજે આકાશમાં છે ને, જે ધ્રુવની પરિક્રમા કરે છે, એની બાજુ જે 7 ઋષિઓ છે એ પૈકીના એક ઋષિ આ જમદગ્નિ છે, જે પરશુરામજીના પિતા થાય. હવે જે સમય આવશે ત્યારે પરશુરામજી પોતે પણ સપ્તર્ષિના મંડળમાં સ્થાન પામશે. આજે પરશુરામજી વિદ્યમાન છે. મહેન્દ્ર પર્વત ઉપર એ નિવાસ કરે છે. રામ ભગવાન લગ્ન કરીને અયોધ્યા પાછા ફરતા હતા. એ વખતે પરશુરામજી તેમને રસ્તામાં મળેલા. અને પરશુરામજીએ તો 21 વાર ક્ષત્રિયોને લડ્યા છે, એટલે એમને તો ગર્વ હતો. એટલે એમને જયારે ખબર પડી કે રામે ધનુષ્ય છોડ્યું છે, શિવજીનું ધનુષ તોડ્યું, ત્યારે એમણે રામજીને પૂછ્યું કે કોણે ધનુષ્ય તોડ્યું? એમ અહંકારથી પૂછ્યું. રામજીએ ધનુષ્ય તોડેલું. રામજીએ બહુ નમ્રતાથી કહ્યું કે મેં તોડ્યું. પરશુરામ પાસે વખતે વિષ્ણુનું ધનુષ હતું. પરશુરામ તો તાકાત હોય તો લે આની પણસ ખેંચીને મને બતાવો. અને રામે તે ધનુષની પણસ પણ ખેંચી અને બાણ ચડાયો. પરશુરામજીનો ગર્વ ઉતરી ગયો. તો આમ ગમે તેટલા શક્તિશાળી વ્યક્તિ હોય, એનો પણ પ્રભુ ઈચ્છે ત્યારે ગર્વ ઉતારે છે. એટલે કોઈ દિવસ આપણે ગમે તેટલું આપણામાં સામર્થ્ય હોય, ગર્વ ન કરવું જોઈએ. આપણે આ પરશુરામ જયંતિ વૈશાખ સુદ આઠમના દિવસે આવતી હોય છે. હવે 17મો અવતાર વ્યાસ મહર્ષિજી, એના પણ આપણે દર્શન કરી લઈએ. વ્યાસ મહર્ષિજીના ભગવાનનો આ 17મો અવતાર ભગવાનનો જ્ઞાનનો અવતાર છે. ભગવાનમાં 2 શક્તિ મુખ્ય છે, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ. એમાં સંપૂર્ણ જ્ઞાનનો જે અવતાર છે એ આ વ્યાસજી છે. પિતાનું નામ પરાશર મુનિ, માતાનું નામ વાસવીજી. વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, જેને આપણે કચોરી પૂનમ પણ કહીએ છીએ આજકાલ, એ દિવસે વ્યાસજીનો જન્મ થયો. એક દ્વીપમાં જન્મેલા. 2 બાજુ પાણી હોય અને વચ્ચે ભૂમિ હોય, એને દ્વીપ કહેવાય. વ્યાસજી શ્યામ રંગના છે. આથી પિતા પરાશરજી એમનું નામ કૃષ્ણ દ્વૈપાયન રાખ્યું. દ્વીપમાં જન્મ્યા ને એટલે દ્વૈપાયન, અને શ્યામ રંગના છે માટે કૃષ્ણ દ્વૈપાયન એવું નામ રાખ્યું. 8 વર્ષે તેમના ઉપનયન સંસ્કાર થયા. પિતાએ વેદશાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો. પરાશર મુનિમાં પરંપરાગત શાસ્ત્ર જ્ઞાન તો હતું જ, કારણ કે જ્ઞાનનો અવતાર છે. વ્યાસજીને આ જ્ઞાન સરળતાથી પ્રાપ્ત થઈ ગયું. શાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો. વ્યાસજીએ તપ કર્યું, આથી તેઓ મુનિ તરીકે પણ પ્રસિદ્ધ થયા. વ્યાસજી આશ્રમમાં રહેતા હતા. આશ્રમનું નામ સમ્યાપ્રાસ આશ્રમ હતું. સરસ્વતીના કિનારે આવેલો હતો.
વ્યાસજીના આશ્રમમાં બોરના વૃક્ષો ખૂબ હતા, અને એટલે જે બાદરાયણ વ્યાસ તરીકે પણ ઓળખાય છે. અને બોર ખાઈને કઠિન તપસ્યા કરતા હતા, આથી એ બાદરાયણ તરીકે ઓળખાય છે. વ્યાસજી ભક્તિના પ્રચાર માટે પ્રગટ થયા છે. આથી પ્રભુએ તેમની પાસે ભક્તિનો ગ્રંથ શ્રી ભાગવત લખાયો. આ ભાગવત ગ્રંથ વ્યાસજીએ કઈ રીતે લખ્યો? કારણ કે વ્યાસજી 18 પુરાણો લખ્યા છે. એમાં છેલ્લામાં છેલ્લું પુરાણ ભાગવતનું, તો 17 પુરાણ લખ્યા પછી 18મું પુરાણ શા માટે વ્યાસજીએ લખવું પડ્યું? એની પાછળ પણ સુંદર કથા શ્રીમદ ભાગવતમાં બિરાજે છે. એક દિવસ તેઓ પોતાના આશ્રમમાં બેઠા હતા, મનની સ્થિરતા કરવા એકાંતમાં બેઠા હતા. સૂર્યોદય થયો, વ્યાસે સમાધિ કરી. સમાધિમાં એમણે આવનારા યુગનો પ્રભાવ જોયો. આ પ્રભાવથી ધર્મ અને પદાર્થોનો નાશ જોયો. એમણે જોયું કે કલયુગમાં લોકો શક્તિ વગરના, સ્વાધ્યાય વગરના થઈ જશે. વરસાદ નહીં પડે, ખેતી નહીં આવે, એથી લોકો પીડાશે. લોકોમાં શ્રદ્ધા, બળ, વિવેક અને બુદ્ધિ નથી. અભિમાની લોકો છે, આયુષ્ય ઓછું છે, દુર્ભાગ્યવાળા છે. વ્યાસજીએ દિવ્ય દ્રષ્ટિથી આ બધું આવનારું જે સંકટ હતું તે જોઈ લીધું. સૌના હિતનો વિચાર કર્યો. તે વખતે એક જ વેદ હતો. વ્યાસજીએ તેને 4 ભાગ કર્યા, પોતાના શિષ્યોને આપ્યા. વ્યાસજીએ પુરાણો પણ લખ્યા છે. વ્યાસજી દયાળુ છે. તેમણે જોયું કે વેદમાં બધાનો અધિકાર નથી. ખાસ કરીને સ્ત્રી, શુદ્ર, પતિત અને સંસ્કાર રહિત જે બ્રાહ્મણો છે એનો વેદમાં અધિકાર નથી. વેદ મંત્ર એ લોકો ન સાંભળી શકે, ગાયત્રી મંત્ર બોલી ન શકે. આ બધાના કલ્યાણ માટે વ્યાસજીએ મહાભારત નામનું આખ્યાન પણ લખ્યું. વ્યાસજી આ રીતે પરોપકાર તો કર્યો જ. વ્યાસજી અગ્નિ, ગુરુ વગેરેને માન આપનારા છે. તેમની આજ્ઞાનું પાલન કરનારા છે. એમનામાં બ્રહ્મ તેજ છે. અને આ બધું હોવા છતાં વ્યાસજીમાં સંપૂર્ણ સંતોષ નથી, એમને શાંતિ નથી. આથી વ્યાસજી ખેદ કરતા હતા. આ સમયે નારદજી વ્યાસજીના આશ્રમમાં આવ્યા. નારદજીએ વ્યાસને ખિન્ન જોયા. નારદજીને આશ્ચર્ય થયું. નારદજી પૂછ્યું, ચિંતા કેમ કરો છો? વ્યાસજી કહે છે કે મારું ચિત્ત પ્રસન્ન નથી. એનું કારણ સમજાવો. નારદજી તો સ્પષ્ટ વક્તા છે અને સત્ય વક્તા છે. નારદજી વ્યાસજીને સમજાવે છે કે ભગવાનનો યશ તમે મુખ્ય રીતે ગાયો નથી. ભગવાનને તમે એક સાધન તરીકે બતાવ્યા છે, પણ માત્ર ને માત્ર ભગવાનનો યશ તમે ગાયો નથી. તમારામાં આ અધૂરપ છે, અને એ અધૂરપ તમને સંતોષ આપતી નથી. વ્યાસજી અધિકારી છે, તેથી મહાભાગ છે. વ્યાસજી વિચારે છે તે વ્યર્થ નથી હોતું, એટલે અમોઘ દ્રુપ છે. એ પવિત્ર યશવાળા છે. આથી શ્રુચિશ્રવા પણ છે. ભગવાનનો ધર્મ જ સત્ય છે. વ્યાસજી તેમાં રત છે, તેથી એ સત્ય રત પણ છે. તો આવા વ્યાસજીને પણ નારદજી મુખ્ય રીતે ભક્તિનો ઉપદેશ આપી રહ્યા છે. સમાધિ ફરીથી કરવા કહે છે. સમાધિમાં ભગવાનના સ્વયં પ્રકાશના દર્શન થશે એવું કહે છે. પછી તમે ભક્તિ ઉત્પન્ન કરનારા શાસ્ત્રની રચના કરજો, આવું નારદ સમજાવે છે. વ્યાસજીના અવતારનું પ્રયોજન જ ભગવાનના ચરિત્રને કહેવાનું છે, અને એ જ બાકી હતું. નારદજીના ગયા પછી વ્યાસજી પોતાના આશ્રમમાં સમાધિ કરે છે. સમાધિમાં પૂર્ણ પુરુષોત્તમના દર્શન કરે છે. તેમની માયાને જુએ છે. માયાથી જીવને થતો મોહ જુએ છે. મોહથી જીવના જન્મ અને મરણને જોયા, અને જન્મ મરણથી બચાવનાર ભક્તિ યોગ જોયો. આ બધું જોઈને વ્યાસજીએ વૈષ્ણવ વેદ અર્થાત શ્રી ભાગવતની રચના કરી. આ ભાગવતને સાંભળવા આજ્ઞા કરે છે શ્રી મહાપ્રભુજી પણ, કારણ કે ભાગવતને જો આપણે સાંભળીએ તો આપણામાં ભક્તિ ઉત્પન્ન થતી હોય છે. અને આ ભક્તિ કેવી હોય? તો આપણો શોક, આપણો ભય અને આપણો મોહ આ ભક્તિ દૂર કરે છે. વ્યાસજીના પત્ની અરણીજી છે. તેમના પુત્રનું નામ સુખદેવજી છે. સુખદેવજી તો શંકર ભગવાનનો અવતાર છે. આથી જન્મથી જ તેમનામાં વૈરાગ્ય છે. વ્યાસજીએ તેમને ભાગવત ભણાવ્યું છે. આથી વૈરાગી સુખદેવજી પણ
વૈરાગી હોવા છતાં પણ ભાગવત ભણ્યા પછી એ કૃષ્ણ ભક્તિમાં રત થઈ ગયા. કૃષ્ણ ભક્તિમાં સુખદેવજી રત થઈ ગયા છે. વ્યાસજીના ઘણા શિષ્યો હતા. એમાં પૈલ મુનિ, જૈમિનીજી, વૈશંપાયન અને સુમંતુ આ મુખ્ય હતા. વ્યાસજીએ મહાભારતનું યુદ્ધ જોયું છે. તે પરથી આ મહાભારત ગ્રંથ આપે લખ્યો છે. આ વખતે તેમણે સંજયને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી છે. આથી સંજય હસ્તિનાપુરમાં રાજમહેલમાં બેસીને કુરુક્ષેત્રમાં રણભૂમિમાં જે યુદ્ધ થતું એના દર્શન એ કરી શકતો હતો. યુદ્ધની કથા ધૃતરાષ્ટ્રને કહી શકતો હતો. આજ ગીતા તરીકે પ્રખ્યાત છે. 18 અધ્યાયમાં તેનું વર્ણન છે. શ્રી જગન્નાથ ભગવાને આ ગીતાજીને મુખ્ય શાસ્ત્ર તરીકે ગણાવી છે. વ્યાસજીની કૃપાથી જ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરના જન્મ થયા છે. વ્યાસજીએ બ્રહ્મસૂત્રોની રચના કરી છે. આના દ્વારા વેદની સમજ વધુ સારી થાય. વેદમાં ન સમજાય તો બ્રહ્મસૂત્રો ભણવાથી આપણને સમજ પડે છે. જુદા જુદા આચાર્યો બ્રહ્મસૂત્રો ઉપર એની મીમાંસા લખી છે, થીસીસ લખી છે. શ્રી મહાપ્રભુજીએ પણ અણુભાષ્ય નામની એક થીસીસ બ્રહ્મસૂત્રો પર લખી છે. આ બધું એટલા માટે કહું છું કે આપણે મહાપ્રભુજીના સેવકો છીએ તો મહાપ્રભુજીના આ એક ભગીરથ નામ સેવાને આપણે યાદ કરવી જોઈએ. સુખદેવજીએ પરીક્ષિતજીને ભાગવત કથા સંભળાવી છે. આ વખતે વ્યાસ મહર્ષિજી પણ એ સાંભળવા માટે પધાર્યા હતા. વ્યાસજીનો અવતાર શીખવે છે કે સમજવું કે અણસમજવું, સૌના કલ્યાણ માટે જ્ઞાન તથા ભક્તિનો પ્રચાર કરવો. જ્ઞાન ભક્તિનો પ્રચાર પ્રકાશ એ સૌને સાચી સમૃદ્ધિ